પૂછું છું કે હર ગલી હર છોકરાની જીત છે, યુવાની જીત છે અને નવો વિકાસ પરિવર્તન લાવવા માટે છે. એક જૂઠની હાર જીત છે અને એક સચ્ચાઈની જીત છે. હર મહિલાની હર ગલીની જીત છે. મારું તો એટલું જ કહેવું છે કે हमारा नेता कैसा हो कल्पनाबेन दवे जैसा. બીજી વાર એક વાર हमारा नेता कैसा हो कल्पनाबेन दवे जैसा. અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યારે કલ્પનાબેન દવે જે વિજય થયા છે તેને લઈને અત્યારનો કેવો માહોલ છે તે આપણે અહીંના ગ્રામજનો દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહી રહ્યા છે ગ્રામજનો આ માહોલને લઈને, કેવી ખુશી અને કેવી અનુભવી રહ્યા છે તેના દ્વારા વાતચીત કરીશું. પહેલું તો આપણે નામ જણાવો. બકુલેશ શુક્લ, હું અહીંયા અંબાજી શહેર ભાજપનો પૂર્વ પ્રમુખ છું. આજે પરિવર્તનનો જે માહોલ અંબાજીની અંદર જામ્યો છે, એક સ્વયંભૂ પ્રકારે ગ્રામજનો ઉમટી પડ્યા. ગ્રામજનોએ ખોબલે ખોબલે વોટ આપી અને કલ્પનાબેનને જે જીતાડ્યા. હકીકતે છેલ્લા 25-30 વર્ષથી અંબાજીની અંદર જે હાલત હતી એનાથી અંબાજીના ગ્રામજનો ખૂબ દુઃખી હતા અને અંબાજી ગ્રામજનોએ એમનું દુઃખ આજે એમને વ્યક્ત કર્યું અને એમના દુઃખના દિવસો પૂરા કરવા માટે એમને કલ્પનાબેનને જંગી બહુમતીથી જીતાડ્યા અને હવે અંબાજીના દુઃખના દિવસો પૂરા થવાનો સમય આવી ગયો છે. હવે અંબાજી કે જે ચારે બાજુથી અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું છે અને ત્યાં પણ અંબાજીના જે નાગરિકો છે તે લાઇટ, પાણી, ગટર, રોડ રસ્તા વગેરેથી ખૂબ ત્રસ્ત હતા. આજે અંદરના રસ્તાઓ જોઈએ તો એટલી હદે તૂટેલી ફૂટેલી હાલતમાં હતા ને એમાં આજે આ જે જીત થઈ છે તો એમને એમ લાગે છે કે અમારી બેન જીતી છે અને અમારી બેન જીતી છે એટલે અમારા સપના પૂરા થશે. અને અમે પણ કલ્પનાબેનની સાથે હતા અને કલ્પનાબેનને જાહેરમાં એવું વચન પણ આપ્યું, એમના હસબન્ડ પણ આપ્યું વચન કે અંબાજીના તમામ સપનાઓ અમે પૂરા કરવા માટે અમારી તમામ પ્રયત્નો કરીશું અને કરપ્શન મુક્ત અંબાજી બનાવવાનો પ્રયાસ કરીશું. હજી પણ આપણે ગ્રામ લોકો સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે એક વડીલ જોડાયા છે, એમના દ્વારા વાતચીત કરીશું. પહેલાં તો આપનું નામ જણાવો. અનિલભાઈ પહેલાજી માલીભાઈ. આજે જે જીત થઈ છે અંબાજીની અંદર જે કલ્પનાબેન દવે, શું કલ્પનાબેન હેમંતભાઈ દવેની ભવ્ય જીત થઈ છે. અમે લગાતાર છેલ્લા 10 દિવસથી ફૂલ મહેનત કરતા હતા અને એક પરિવર્તનની સરકાર, એક પરિવર્તન લાવવા માગતા હતા. જે વર્ષો જૂનું એમને 25 વર્ષથી શાસન કર્યું છે અને ગામ લોકોનું બહુ શોષણ કર્યું છે, બરાબર. એમાં ગામ લોકોનું અહીંયા અંબાજીમાં કંઈ એક રોડ, રસ્તા, ગટર કશું કોઈ સુવિધા છે નહીં. એમણે બધું શોષણ કરી અને ગામ લોકોનું પૂરું શોષણ કરી દીધું છે, બરાબર. એ દ્રષ્ટિએ અમે એક મુદ્દો ઉપાડી અને પરિવર્તન લાવવા માગીએ છીએ અને પરિવર્તનની સરકાર બનાવી છે અમે અને લોકોનો અમને પૂરો સાથ મળ્યો છે અને પૂરા બહુમતીથી અમે જીત્યા છીએ. મારી સાથે એક મિત્ર જોડાયા છે, એમના દ્વારા પણ વાતચીત કરીશું. તો શું કહેશો આજે જે વિજય થયા છે તેને લઈને અને ગ્રામ લોકોમાં કેવો ઉત્સાહ આનંદ અત્યારે? બિલકુલ, આખું અંબાજી આપણા જોડે છે, અંબાજીના વાસીઓ આપણા જોડે છે. એક બધા અંગત મિત્રો બી બધા જોડે છે. આખું અંબાજી જોડાયું છે આપણા જોડે અને બહુ જ બહુમતીથી આપણી જીત આવી થઈ છે. અને અંબાજીમાં પહેલી વાર આવી રીતના પબ્લિક જોડાઈ છે આપણા જોડે ખાસી એવી. વિજય સરઘસમાં પણ લોકો બહુ ઉત્સાહથી જોડાયા છે અને એક દેખવા જઈએ તો ભવ્ય અતિશય આવું પહેલાં અંબાજીમાં ક્યારે પણ થયું નથી એવું વિજય સરઘસ નીકળ્યું છે અને બહુ લોકો પૂરી અંબાજી આખું જાગતું રહી અને વિજય સરઘસમાં જોડાયું છે. અને હેમંતભાઈમાં સાથ પૂરેપૂરો લોકોએ બતાવ્યો છે અને એક જોવા જઈએ તો એક પરિવર્તન લાવ્યું છે ગામ લોકો, યુવાનો અને લોકોએ એવું પરિવર્તન લાવવા માટેનું એક પૂરેપૂરો એક ચાન્સ કર્યો છે કે જે એનાથી કે ગામનો વિકાસ થાય અને ગામ એક જાગૃત થઈ ગયું છે, બરાબર. તો હવે તો ગામમાં વિકાસના કામ કે હા, ચોક્કસ અમે લોકો હેમંતભાઈ દવે, અમે સ્ટાફ જ છીએ ને લગાતાર 5-6 વર્ષથી અમે પૂરું અંબાજી ગામનું ડેવલપ માટેનું એક ફિલ્ડ બનાવ્યું છે અને એક યાદી પણ તૈયાર કરી છે અને બહુ એક ડીપલી અમે એને પ્રોસેસ કરી છે અને આખું એક વિકાસ કઈ રીતે થાય
અને રોડ રસ્તા ગટરનું બધું કઈ રીતે એક પરિણામ આવે અને એક ડેવલપમેન્ટ કઈ રીતે થાય એનું અમે લગભગ 5-6 વર્ષથી એક સારા એન્જિનિયરો જોડે ચર્ચાઓ કરી છે અને એક આખું એક માળખું તૈયાર કર્યું છે અને ફૂલ મહેનત અમે કરી છે ને લોકો પણ ઈચ્છે છે કે પરિવર્તન હેમંતભાઈ આવશે તો પરિવર્તન લાવશે અને ગામનો વિકાસ થશે એવો લોકોમાં ફૂલ ઉત્સાહ હતો અને અમે ભવ્ય બહુમતીથી જીત્યા છીએ. શું નામ છે? રોહિત દવે. શું કહેશો માહોલ? માહોલ બહુ સરસ હતો. અમે મહેસાણાથી આવ્યા છીએ. હેમંતભાઈ અને કલ્પનાબેન મારા ભાભી થાય છે અને આવો માહોલ અમારા પરિવારમાં કોઈ પ્રથમવાર આવી રીતે ચૂંટણીમાં ઊભું રહ્યું છે અને બહુ જ અંબાજીની પબ્લિકનો તે દિલથી અમે લોકો આભાર માનીએ છીએ કે અમારા ભાઈ અહીંયા મહેસાણાથી અહીંયા રહેવા આવ્યા અને આટલો મોટો જનસંખ્યાનું સંબોધન મળ્યું એ બદલ અંબાજીની જનતાને અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને હેમંતભાઈએ જે પ્રોમિસ કરી છે પાણીની ગટરની એ બધી જ પૂરી કરશે તેવી અમે પણ તમને બાંધીરી આપીએ છીએ. આજે કલ્પનાબેન દવેની જીત થઈ છે ત્યારે અંબાજીની અંદર કેવો લોકોનો કેવો માહોલ જોયો? ગ્રામજનોનો પૂરેપૂરો જોશ હતો ને એમની જોડે હતા ને વિકાસ અને પરિવર્તનની જોડે પણ લોકો હતા અને ટેબલને વિજય બનાવ્યા છે લોકોએ. બધી જાત સર્વ સમાન છે, ઠીક છે, બ્રાહ્મણો તો છે જ પણ અધર કાસ્ટે પણ સાથ સહકાર આપીને એમને વિજય બનાવ્યા છે ને બધી જાતનો સાથ સહકાર છે ને આગળ પણ સાથ સહકાર રહેશે ને આપણે પરિવર્તન લાવ્યું છે ને ગામને પરિવર્તનની જરૂર હતી તો ગામે પરિવર્તન લાવ્યું છે, ઠીક છે ને આપણે કલ્પનાબેન હેમંતભાઈ દવે વિજય બન્યા છે તો આપણે પૂરેપૂરા જોશમાં છીએ અને આગળ બી હમણાં સુધી પરિવારવાદ ચાલતો હતો 20-21 વર્ષથી. હવે સમાજવાદ આવ્યો છે. પૂરો અંબાજીના દરેક સમાજ એક સાથે રહીને વિકાસ કર્યો છે અને પરિવર્તન આવશે. હવે પરિવર્તન તો જીતી ગયું, ઠીક છે, હવે વિકાસ થશે. ઘરે ગામે શેરીએ વિકાસ થશે. અંબાજીનો તો વિકાસ થશે. પાણી આવશે, ગટર લાઈન થશે, રોડ બનશે, બધાનો વિકાસ થશે. નાના મોટા બધાને કામ રોજીરોટી બધી મળશે અને બધાને એકબીજાનો સપોર્ટ રહેશે અને આપણા કલ્પનાબેન જીતી ગયા એ જ અમારા માટે ખૂબ મહત્વની વસ્તુ છે. જય પરશુરામ, જય માતાજી, હર હર મહાદેવ. कल्पनाबेन जैसा हो, कल्पनाबेन जैसा हो, આ હતા ગ્રામ લોકો કે જે અત્યારે કહી રહ્યા છે નારા સાથે કે હમારા નેતા કેસા હો, તો કે અત્યારે કહી રહ્યા છે કલ્પનાબેન જેસા હો કે અત્યારે આ અંબાજી હવે વિકાસશીલ પંથ તરફ લઈ જવા જઈ રહ્યા છે. શું કહેશો આજે કલ્પનાબેન દવેની જીત થઈ છે ને કેવો છે માહોલ ને કેવી ખુશી તમે અનુભવી રહ્યા છો? એ માહોલમાં એમ કહું છું કે હર ગલી હર છોકરાની જીત છે, યુવાની જીત છે અને નવો વિકાસ પરિવર્તન લાવવા માટે છે. એક જૂઠની હાર જીત છે અને એક સચ્ચાઈની જીત છે. હર મહિલાની હર ગલીની જીત છે. આ વિકાસ પરિવર્તન આવશે અને ખરેખર લાવ્યું છે. છોકરાએ વોટ આપીને કલ્પનાબેનને જીતાડી છે એના માટે હું વિજય ભવન કહું છું. તો આજે અંબાજીની અંદર ખુશી આપ અહીંયા જે શોભાયાત્રા અહીંયા નીકળી બેનની જે માહોલ હતો મોટી સંખ્યાની અંદર ગ્રામજનો જોડાયા હતા. જે બી છે એ વિજય બધા છોકરાની છે. આ અંબાજી ગલી મહેલાની છે જીત. છોકરાની, યુવા, બુઢા બધાની જીત છે. વિકાસ પરિવર્તન લાવવાના કારણે જીત છે. તો હવે શું ચોક્કસ વિકાસના કામો થશે અને 110% થશે કે સરપંચ ઉમેદવાર હેમંત કાકા નહોતા એના પહેલાં બી આ સેવા થોડી હું સેવા કરી છે હેમંત કાકાએ. એના કારણ ગલીમાં વિજય બનાવ્યા છે. છોકરાને વોટ આપ્યા છે. છોકરા મોટા બુઢા બધા ડોખા બધા આપે છે. એની જીત છે. આ હતા ગ્રામ લોકો કે જે કહી રહ્યા છે આતુરતાપૂર્વક કે જે મેં રાહ જોઈને અમે જે મતદાન કર્યું હતું અમારું ગામ એક વિકાસશીલ બનાવવા માટે, એક નવા પંથ તરફ લઈ જવા માટે અમે જે રાહ જોઈને બેઠા હતા એ સરપંચની આજે ચોક્કસ જીત થઈ છે. આજે અંબાજીનો કેવો છે માહોલ? મારું તો એટલું જ કહેવું છે કે हमारा नेता कैसा हो, कल्पनाबेन दवे जैसा हो. બીજી વાર એકવાર हमारा नेता कैसा हो, कल्पनाबेन दवे जैसा हो. મારું તો એટલું જ કહેવું છે કે આજે ચૂંટણીનું આજે લડ્યા છે બરાબર, એમાં સરપંચમાં આજે મેં પહેલી વાર આટલું જે જોયું છે મેં કે જે કાફલો દાતાથી અંબાજી સુધી જે કાફલો આવ્યો છે, અંબાજી સુધી આજે જે કાફલો આવ્યો છે એ મેં જિંદગીમાં પહેલી વાર જોયો છે. આટલો કાફલો તો મેં ક્યાંય નથી જોયો. અને આજ જે અંબાજીના ગામજનોએ જે વિશ્વાસ મૂકીને જે આજે જીતાડ્યા છે તો મને એટલું લાગે છે કે અંબાજીમાં વિકાસ હવે થશે ને થશે. આ ટેબલ આવ્યું છે એટલે મને ખબર છે કે આજે જે છોકરાઓ જે
આજે છોકરાઓ આજે ટેબલ ઉપર જે ભણતા હતા, તો હવે મને હકીકત ખબર છે કે આજે જે ટેબલ ઉપર જે ભણશે એ 100% પાસ થશે ને થશે.